2, 1. ચેપ્ટર 6 શું છે તો કે આધુનિક બધા જે સાધનો છે કે જેના આધારે આપણે દ્રાવણમાં રહેલી વિવિધ માત્રાઓ જાણી શકાય છે તેના આધારિત ચેપ્ટર છે. તો કે પહેલું ચેપ્ટર છે એમાં શું છે 10 માર્ક્સનું ચેપ્ટર છે અને 10 ક્વેશ્ચન હશે. પહેલું જે ટૉપિક છે એમાં શું છે તો કે હાઇડ્રોજનની સંભવિતતા એટલે કે પીએચ એટલે શું થાય તો કે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. આપણે જે સૂત્ર હતું -log(H+) એના આધારે આપણે જોઈએ તો કે પીએચ શું છે તો કે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન છે કે એના દ્વારા પીએચ એના ઉપર આધાર રાખે તો કે હાઇડ્રોજનની સંદ્રાવણ એટલે કે એમની જે અસરકારકતા છે એના ઉપર આ પીએચ છે આધાર રાખે. હવે પીએચના સ્કેલ કેટલા હોય તો કે 0 થી 14 વચ્ચે હોય. આપણે 7થી નીચે હોય તો આપણે એસિડિક કહીએ, 7 હોય તો એને નેચરલ કહીએ અને 7થી વધારે હોય તો આપણે એને બેઝિક કહીએ. તો એવું ચેપ્ટર છે. જોઈએ હવે આપણે પીએચ સ્કેલ કેની વચ્ચે હોય તો કે 0 થી 14. પીએચ મૂલ્ય તો કે 0 થી 6.9 હોય એટલે કે 7થી નીચે હોય તો એને કહેવાય અમ્લીય એટલે કે એસિડિક. પછી 7 હોય તો કે તટસ્થ એટલે કે ન્યુટ્રલ. 7 થી 14 વચ્ચે હોય તો ક્ષારી એટલે કે બેઝિક. હવે અમ્લીય હોય તો એમાં H+ની માત્રા વધારે હોય અને બેઝિક હોય તો એમાં OH- માત્રા વધારે હોય. પછી અત્યાધુનિક સાધનો અને તેમના સિદ્ધાંતો. પહેલું જોઈએ તો કે ડિજિટલ પીએચ મીટર વિથ ઇલેક્ટ્રોડ સિસ્ટમ. તો કે પાણી અને દ્રાવણના હાજરમાં H+ આયનના સંદ્રાવણ પ્રમાણે એક ઇલેક્ટ્રોડ અને રેફરન્સ ઇલેક્ટ્રોડ વચ્ચે વિદ્યુત સંભવિતતા સર્જાય છે. એક મેઇન ઇલેક્ટ્રોડ હોય અને એને એક રેફરન્સ ઇલેક્ટ્રોડ હોય જે મુખ્યત્વે કયો તો કે હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ હોય. એના આધારે શું દર્શાવાય છે તો કે વિદ્યુત સંભવિતતા સર્જાય છે. ઇલેક્ટ્રોડ સિસ્ટમ આ વિદ્યુત સંકેતને પીએચ મૂલ્યમાં રૂપાંતર કરે છે. હવે કયા ટાઈપના ઇલેક્ટ્રોડ હોય તો કે ગ્લાસ ઇલેક્ટ્રોડ હોય, રેફરન્સ ઇલેક્ટ્રોડ હોય અને પીએચ મીટર યુનિટ હોય. ગ્લાસ ઇલેક્ટ્રોડમાં શું હોય તો કે H+ આયન માટે સંવેદનશીલ હોય. રેફરન્સ ઇલેક્ટ્રોડ છે એ સ્થિર વિદ્યુત સંભવિતતા આપે અને પીએચ મીટર યુનિટ જે છે એ સંકેતને પીએચ મૂલ્યમાં બતાવે. પ્રયોગશાળામાં ઉપયોગ શા માટે થાય તો કે પાણીના નમૂનાઓનું પીએચ માપવું, પાણીની તટસ્થતા નક્કી કરવી, ઉદ્યોગીમાં પ્રક્રિયા નિયંત્રણ માટે. જો આના સિવાયની વાત કરીએ તો કે ડિફરન્ટ ટાઈપ ઓફ ઇલેક્ટ્રોડ હોય તો કે મેટલ આયન ઇલેક્ટ્રોડ એક તો આવેલા હોય. પછી છે ગેસ ઇલેક્ટ્રોડ કે જેમાં હાઇડ્રોજન અથવા તો ક્લોરિનના મેઇનલી ઇલેક્ટ્રોડ યુઝ થાય છે અને પીટીની જે ફોલ છે એ લગાડવામાં આવે છે અને પ્લેટિનમનો વાયર યુઝ થાય છે. પછી એક છે મેટલ ઇનસોલ્યુબલ સોલ્યુશન હોય કે જેમાં એજીનો સોડિયો અને AgClનું સોલ્યુશન લીધેલું હોય અને જેને કારણે H+નો તફાવત સર્જાય અને પીએચ માપી શકાય. પછી તેના સિવાય આપણે જોઈએ તો ક્વીન હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ કે જે ખૂબ જ કહેવાય ને વધારે માત્રામાં ઉપયોગી થતો હોય એવો ઇલેક્ટ્રોડ છે અને ઉપયોગી પણ છે. બીજું હવે આપણે જોઈએ તો કે આયન સિલેક્ટિવ ઇલેક્ટ્રોડ એટલે કે ISE પીએચ મીટર. તો કે એનો સિદ્ધાંત શું છે કે વિશિષ્ટ H+ માટે સંવેદનશીલ મેમ્બ્રેન હોય છે. H+ આયન દ્રાવણમાં હોય ત્યારે પૃથ્થકરણ થાય છે. આ પૃથ્થકરણ વિદ્યુત સંભવિતતા ઉત્પન્ન કરે છે અને પીએચમાં રૂપાંતરિત કરે છે. જો આમાં શું હોય તો કે એક છે ને આયન હોય એની મેમ્બ્રેન હોય. આ કોષ લઈએ આપણે સેલ લઈ એની મેમ્બ્રેન હોય. મેમ્બ્રેનને આધારે H+ આયન છે એની સંવેદનશીલ બને અને શું કહેવાય બને
અને તેનું પૃથ્થકરણ થાય ને H+ આયન જેટલું વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય એવી એ pHમાં રૂપાંતર કરે. આનું લાભ શું છે તો કે ઝડપી માપન થાય, પોર્ટેબલ સાધન પણ ઉપલબ્ધ હોય, ઓટોમેટેડ અને ડેટા રેકોર્ડિંગની સુવિધા હોય. પછી છે સ્પેક્ટ્રોફોટોમેટ્રિક pH ડિટર્મિનેશન. તો કે કોઈ વિશિષ્ટ pH સંવેદનશીલ રંગદ્રવ્ય એટલે કે ડાય ઉમેરવામાં આવે અને રંગ પરિવર્તન સ્પેક્ટ્રોફોટોમીટર વડે માપવામાં આવે. શોષણ ક્ષમતા જોઈએ તો કે એના મુજબ pH મૂલ્ય ગણવામાં આવે. ઉપયોગો શું છે તો કે વિશિષ્ટ જે છે વસ્ત્રવિજન અને જીવવિજ્ઞાનના પ્રયોગ માટે ઉપયોગી છે. પાણીના અત્યંત શુદ્ધ નમૂનાઓ માટે ઉપયોગી છે. હવે પરિમાણ જોઈએ અને રેન્જ અને તેનું મહત્ત્વ. pH જે છે 0 થી 14 વચ્ચે હોય, તટસ્થ અને વિદ્રાવ્યતાના ગુણવત્તા દર્શાવે છે. તાપમાન કેટલું હોય તો કે 0 થી 16 ડિગ્રી સેલ્સિયસ. pH માપન તાપમાનથી અસરગ્રસ્ત થાય છે. પછી છે મિલીવોલ્ટ, તો કે -400 થી +400 મિલીવોલ્ટ જેટલું હોય અને ઇલેક્ટ્રોડનું સંકેત વોલ્ટેજ દર્શાવે. સંવેદનશીલતા કેટલી તો કે ±0.01 pH યુનિટ હોય. તો અદ્યતન સાધનોની ચોકસાઈ બતાવે. હવાનું નિષ્કર્ષ શું તો કે pH એ પર્યાવરણીય વિશ્લેષણમાં મૂળભૂત અને અગત્યનું પરિમાણ છે. અદ્યતન સાધનો જેમ કે ડિજિટલ pH મીટર છે, ISE મીટર છે અને સ્પેક્ટ્રોફોટોમીટર છે એ વધુ ચોકસાઈ અને ઝડપથી pH માપે છે. આ સાધનોની માધ્યમથી તમે સહેલાઈથી પાણી, માટી, કચરો અથવા તો અન્ય નમૂનાઓની ગુણવત્તાના વિશ્લેષણ કરી શકાય છે. pH એટલે શું તો કે હાઇડ્રોજનની સંભાવના, આપણે કીધું માઇનસ લોગેરિધમ ઓફ H+. અર્થ શું છે તો કે pH એ દ્રાવણ હાજર હાઇડ્રોજન આયનની સાંદ્રતાનો લોગેરિધમનું માપ છે, જે આપણે કીધું માઇનસ લોગેરિધમ ઓફ H+, જે દ્રાવણ તટસ્થ અને અમ્લીય ક્ષારો નક્કી કરે છે. pH 0 થી 14 વચ્ચે હોય છે. pH કરતાં ઓછી હોય 7 કરતાં તો એ એસિડિક કહેવાય. pH 7 હોય તો એ ન્યુટ્રલ કહેવાય. pH 7 કરતાં વધુ હોય તો બેઝિક કહેવાય. બેઝિક એટલે ક્ષારીય. ઉપકરણ કયા એના દ્વારા મપાય તો કે ડિજિટલ pH મીટર છે, ગ્લાસ ઇલેક્ટ્રોડ છે, રેફરન્સ ઇલેક્ટ્રોડ છે. મેં તમને કીધું ગ્લાસ ઇલેક્ટ્રોડ અને રેફરન્સ ઇલેક્ટ્રોડ. ગ્લાસ ઇલેક્ટ્રોડ જે છે એમાં જે ઇલેક્ટ્રોડ છે એનો બનેલો હોય તો કે હાઇડ્રોજન છે, ક્લોરિનનો બનેલો હોય છે. ઉપરથી આખું હાઇડ્રોજનનું પેક એવી રચના કરવામાં આવે કે જેમાંથી હાઇડ્રોજન વાયુ આપણે પસાર કરી વચ્ચે પ્લેટિનમનો વાયર હોય, જેને કારણે H+નો ડિફરન્સ થાય. એનોડ ઉપર શું પ્રક્રિયા થાય તો કે H2 હોય એમાંથી 2H+ મુક્ત થાય અને 2 ઇલેક્ટ્રોન બને. કેથોડ ઉપર શું રચના થાય તો કે 2H+ છે એ 2 ઇલેક્ટ્રોન મળી અને H2 બનાવે છે. હવે બીજું છે વાહકતા. વાહકતા એટલે કે કન્ડક્ટિવિટી. કન્ડક્ટિવિટીમાં આપણે જોઈએ તો કે દ્રાવણમાં વીજ પ્રવાહ વહન કરવાની ક્ષમતા એટલે વાહકતા. કોઈ દ્રાવણ છે એમાં કોઈ પોઝિટિવ આયન છે કે કોઈ નેગેટિવ આયન જો અવેલેબલ હોય તો વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે. વિદ્યુત પ્રવાહ કેટલા પ્રમાણમાં પ્રવાહ પસાર થવા દે છે તેને શું કહેવાય તો કે વાહકતા કહેવાય. હવે દ્રાવણમાં ખુલેલા આયનોની ઉપસ્થિતિ છે નક્કી કરે છે. મેં તમને કીધું એ પ્રમાણે ખાસ કરીને ઇલેક્ટ્રોલાઇટ એટલે કે Na+, Cl- Ca+2 જેટલા વધુ હોય તેટલી વાહકતા વધારે હોય. હવે એકમ કયું છે તો કે માઇક્રોસિમેન્સ પ્રતિ સેન્ટીમીટર અથવા તો મિલીસિમેન્સ પર સેન્ટીમીટર. હવે વાહકતાના આપણે પ્રકાર જોઈએ તો કે તુલ્ય વાહકતા હોય, વિશિષ્ટ વાહકતા હોય, મોલર વાહકતા હોય, આણ્વીય વાહકતા હોય. વિશિષ્ટ વાહકતા એટલે શું કે નિશ્ચિત દ્રાવણમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એને શું કહેવાય તો કે વિશિષ્ટ વાહકતા કહેવાય. તુલ્ય વાહકતા એટલે શું કે 1 ગ્રામ તુલ્ય વજન જેટલા ઇલેક્ટ્રોલાઇટ દ્રવિત હોય અને એના વજન જેટલા વિદ્યુતનું વહન કરવામાં આવે વિદ્યુતનું, ત્યારે જે વાહકતા બને તો તેને શું કહેવાય તો કે તુલ્ય વાહકતા. મોલર વાહકતા એટલે શું તો કે 1 મોલ ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ હોય અને તેનું દ્રાવણ જેટલા જ વિદ્યુતનું વહન કરી તો તેને શું કહેવાય મોલર વાહકતા. આણ્વીય વાહકતા એટલે શું તો કે એક માત્ર આયન આવેલું હોય છે કે જેમ કે H+ આયનનું આખું આવેલું હોય, OH- આવેલું હોય, Na+નું આખું દ્રાવણ હોય અને એમાં જો વિદ્યુતનું વહન કરવામાં આવે તો તેને શું કહેવાય તો કે આણ્વીય વાહકતા કહેવાય. ખબર પડી ગઈ છે. કેટલી વાહકતા ટોટલ 4 હોય. વિશિષ્ટ વાહકતા, તુલ્ય વાહકતા, મોલર વાહકતા અને આણ્વીય વાહકતા. વિશિષ્ટ વાહકતા શું તો કે દ્રાવણમાં વિદ્યુતનું વહન કરી અને વિશિષ્ટ વાહકતા કહેવાય. તુલ્ય વાહકતામાં 1 ગ્રામ તુલ્ય ભાર જેટલું વજન હોય અને તેટલા જ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે. મોલ વાહકતા એટલે શું તો કે 1 મોલ ઇલેક્ટ્રોલાઇટ હોય અને એટલા જ પ્રમાણમાં વિદ્યુતનું વહન કરવામાં આવે. અને આણ્વીય વાહકતા એટલે શું તો કે કોઈ પણ એક જ અણુનું
આખું દ્રાવણ બનાવેલું હોય અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે. એનો એકમ કયો છે તો કે માઇક્રોસિમેન્સ પર સેન્ટીમીટર અથવા તો મિલીસિમેન્સ પર સેન્ટીમીટર. હવે એનું માપવાનું સાધન શું છે વાહકતાનું, તો કે કન્ડક્ટિવિટી મીટર છે, પછી કન્ડક્ટિવિટી સેલ છે એટલે કે ઇલેક્ટ્રોડ દ્વારા. પ્રયોગશાળામાં તેનો ઉપયોગ શું થાય તો કે પાણીની શુદ્ધતા ચકાસવા માટે, કારણ કે જો પાણીમાં H+OH- સિવાય અન્ય કોઈ જો તત્વો આવેલા હોય તો એની વાહકતા શું થાય તો કે વધી જાય. હવે H+ કે OH- જે છે એનું વિભાજન ઓછા પ્રમાણમાં થયું હોય તો તેની વાહકતા ઓછી થઈ જાય. પછી શું છે કચરા પાણીમાં ખનિજ આયનનું પ્રમાણ ચકાસવા માટે, આયોનિક દ્રાવણોના ગુણવત્તા નિર્ધારણ માટે. ત્રીજું છે ક્ષમતા એટલે કે કેપેસિટી. હવે ક્ષમતા એટલે શું તો કે વિવિધ રીતે ઉપયોગ થાય છે, ખાસ કરીને દ્રાવણમાં આયન અવલંબનની ક્ષમતા અથવા તો બફર કેપેસિટી માટે. બફર ક્ષમતા, ટફર ને બફર આવશે, બફર ક્ષમતા માટે એનો ઉપયોગ થાય છે. હવે બફર સોલ્યુશન એટલે શું? પહેલાં તો બફર એટલે શું તો કે ધ સોલ્યુશન વિચ રેઝિસ્ટ ચેન્જ ઇન pH ઓન ડાયલ્યુશન or with the addition of small amount of acid or alkali are called buffer solution. એટલે કે કોઈ દ્રાવણ છે એમાં તમે થોડી માત્રામાં પણ એસિડિક કે બેઝિક એવું જે પદાર્થ નાખવામાં આવે તો તેની જે એસિડિક કે બેઝિક છે ને જે દ્રાવણ જેવું છે તેવું ને તેવું રહે. ટૂંકમાં જો પહેલાં કોઈ NaCl છે, આપણે તેમને વિભાજન કરી કોઈ એને ઇલેક્ટ્રોડમાં નાખીએ તો શું થશે તો કે Na+ અને Cl-. હવે એનું જ કોઈ એવું બફર સોલ્યુશન તમે નાખવામાં આવે તો કે જ્યારે રિએક્શન પતી જાય પછી પણ તેની pH પહેલાં જેટલી હતી ને એટલી જ રહે, તો એવા જે કહેવાય એને શું કહેવાય તો કે બફર સોલ્યુશન. તો કે બફર કેપેસિટી એટલે કે બફર ક્ષમતા. બફર દ્રાવણ એ pHમાં અચાનક ફેરફારથી રક્ષણ આપે છે, મેં તમને કીધું એ પ્રમાણે. જ્યારે તેમાં એસિડ કે બેઝ ઉમેરવામાં આવે તો પણ તેની pH છે એ સ્થિર રહે છે. એક્સચેન્જ કેપેસિટી શું થાય તો કે માટીમાં તો કે માટી અથવા રેઝિન દ્વારા H+ અથવા તો Na+ આયન અવલંબન કરી શકે છે. એમાં પાણી શુદ્ધિકરણ માટે એનું પોષક મૂલ્ય માટે મહત્વપૂર્ણ છે. હવે છે ત્રણેય પરિમાણ વચ્ચેનો સંબંધ શું છે તો કે pH શું છે તો કે H+ અને OH- ની આયન ઉપર આધાર રાખે છે. અને એનો સંબંધ શું છે તો કે દ્રાવણ કેવું છે, અમ્લીય છે, તટસ્થ છે, એસિડિક છે, બેઝિક છે, ન્યુટ્રલ છે. પછી છે કન્ડક્ટિવિટી. કન્ડક્ટિવિટી શું છે કે દ્રાવણમાં ઘૂલેલા તમામ આયનો, કન્ડક્ટિવિટી એટલે શું તો કે કેટલા પ્રમાણમાં દ્રાવણમાંથી વીજ પ્રવાહ પસાર થવા દે છે, એટલે કે એમાં આયનો કેટલા પ્રમાણમાં અવેલેબલ છે એના ઉપર આધાર રાખે છે. એનો સંબંધ એના આધારે છે તો કે દ્રાવણ વીજ પ્રવાહ છે એનું વહન કરી શકશે કે નહીં કરી શકે તે સંબંધ દર્શાવે છે. બફર કેપેસિટી શું તો કે pHમાં જે નાનો એવો બદલાવ થાય એ દ્રાવણનો પ્રતિકાર કરે છે કે pHમાં બદલાવ થવા દેશે નહીં, જે pH છે તેની તે જ રહેવા દેશે. તો એનો સંબંધ શું છે તો કે દ્રાવણની સ્થિરતાને જાળવી રાખે છે. ઉદાહરણરૂપ ઉપયોગ તો કે પીવાનું પાણીની pH કેટલી તો કે 6.5 થી 8.5. કન્ડક્ટિવિટી તો કે બહુ ઓછી. બફર કેપેસિટી તો કે બહુ ઓછી. કચરાનું પાણી તો કે pH છે એની ઘટી જાય, કેમ એસિડિક થઈ જાય 4 થી 9. હવે કન્ડક્ટિવિટી એની કેટલી તો કે ખૂબ ઊંચી, કેમ તો કે કચરાનું પાણી છે તેમાં કચરાને કારણે બહુ વધારે પ્રમાણમાં મુક્ત આયનો હોય છે એટલા માટે. અને બફર કેપેસિટી કેવી તો કે બહુ વધારે. હવે ઉદ્યોગોનું જે પાણી હોય એમાં શું તો કે 5 થી 12 એસિડિક પણ હોય ને ફૂલ બેઝિક હોય. હવે કયા ઉદ્યોગનું છે એમાં કયા આયન અવેલેબલ છે એના ઉપર આધાર રાખે. કન્ડક્ટિવિટી કેવી તો ખૂબ ઊંચી, કેમ કારણ કે એમાં બધા ઉદ્યોગોના કેમિકલને બધું તો હોવાનું છે. બફર કેપેસિટી કેવું તો કે ઓછી હોય કાં તો મધ્યમ હોય. હવે સ્પેક્ટ્રોસ્કોપિક ટેકનિકો. તો સ્પેક્ટ્રોસ્કોપી શું છે તો કે સ્પેક્ટ્રોસ્કોપી એવી વિશ્લેષણાત્મક પદ્ધતિઓનો સમૂહ છે જેમાં પદાર્થ અને પ્રકાશ વચ્ચેની ક્રિયા થાય છે. સ્પેક્ટ્રોસ્કોપીમાં શેના વચ્ચે પ્રક્રિયા થાય તો કે પદાર્થ અને પ્રકાશ વચ્ચે. પ્રકાશ કેવો હોય તો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક કિરણો હોય, એની વચ્ચે ક્રિયા થાય છે અને પદાર્થોના ગુણધર્મો જાણી શકાય છે. સ્પેક્ટ્રોસ્કોપીના મુખ્ય સિદ્ધાંત કયા છે? પ્રિન્સિપલ ઓફ સ્પેક્ટ્રોસ્કોપી તો કે દરેક પદાર્થ ઇલેક્ટ્રોમેગ્નેટિક કિરણોને શોષે છે, વિખેરે છે અને ઉત્સર્જન કરે છે. કોઈ પદાર્થ છે, આપણે એમાં જાણવું છે કે આમાં કયા કયા અવેલેબલ છે, કયું દ્રાવણ છે, તો શું કરશે તો કે એમાંથી આપણે જે પ્રકાશ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક એને પસાર થવા દેવાનો. એટલે શું થશે કે એની અંદર જે પદાર્થ છે એમાંથી જે કિરણો નીકળશે એનું શું કરશે તો કે ઓબ્ઝર્વ કરશે, વિખેરશે અને અડધાનું શું કરશે તો કે ઉત્સર્જન કરશે અને પ્રતિબિંબિત કરશે.
આ ક્રિયાઓને પદાર્થના ઔપચારિક ઉર્જા સ્તરો પર આધાર રાખે છે. જ્યારે કોઈ ચોક્કસ તરંગધૈર્ય પ્રકાશનું પદાર્થ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે ઉર્જાના ઉત્સર્જનથી સ્પેક્ટ્રા મળે છે. શું? હવે કોઈ પદાર્થમાં તમે જ્યારે ઇલેક્ટ્રોલાઇટ અથવા તો ઇલેક્ટ્રિક જે કહેવાય ને પ્રકાશ એનું તમે એના ઉપર આપાત કરો છો ત્યારે શું થશે તો કે અમુક પ્રકાશ છે એ પોતે શોષી લેશે દ્રાવણ અને અમુક છે એ પોતાનામાંથી પસાર થવા દેશે, જેના કારણે એક આધારે એક સ્પેક્ટ્રા મળશે અને જેના આધારે તમે શોધી શકશો કે એમાં કયા કયા તત્વો અવેલેબલ છે. હવે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી, અલ્ટ્રાવાયોલેટ વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી, એનો સિદ્ધાંત શું છે તો કે પદાર્થના મોલેક્યુલમાં આવેલા ઇલેક્ટ્રોન યુવી એટલે કે 200 થી 400 નેનોમીટરમાં એની રેન્જ આવે અથવા તો વિઝિબલ એટલે કે 400 થી 700 નેનોમીટરમાં પ્રકાશના અવશોષણથી ઉચ્ચ ઉર્જા સ્તરે જાય છે. એ અવશોષણનું માપન કરીને દ્રાવણમાં રહેલા પદાર્થની ઓળખ અને તેની માત્રા નક્કી કરવી. યુવી વિઝિબલમાં કઈ રેન્જ આવે તો કે યુવીની રેન્જ આવે, વિઝિબલની રેન્જ આવે. યુવીની રેન્જ કઈ છે તો કે 200 થી 400 નેનોમીટર અને વિઝિબલની રેન્જ કઈ છે તો કે 400 થી 700 નેનોમીટર. હવે એનો ઉપયોગ ક્યાં થાય તો કે રંગીન કે રંગહીન દ્રાવણોના ગુણવત્તા અને સંકેન્દ્રણ માટે એનું માપન કરવા માટે. યુવી વિઝિબલથી નાઇટ્રાઇટ, ફિનોલ આવા કેટલા બધા જે ગ્રુપ હોય ને, કીટોન, પછી આલ્ડીહાઇડ બધા છે ને એકના આધારે જાણી શકાય કે આમાં અવેલેબલ છે કે નહીં તો કે યુવી વિઝિબલના આધારે જાણી શકાય. આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી તો કે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી ડાયએટોમિક મોલેક્યુલ માટે હોય. મોલેક્યુલ તેના સંયોજનના તણાવ અને વિકૃતિથી વિશિષ્ટ આઈઆર તરંગધૈર્યનું અવશોષણ કરે છે. દરેક સંયોજન માટે એક વિશિષ્ટ આઈઆર બેન્ડ મળે છે જે પદાર્થની ઓળખ માટે ઉપયોગી છે. ડાયએટોમિક મોલેક્યુલ હોય એના માટે શું આઈઆર જવાબદાર છે. યુવી વિઝિબલ છે એના માટે તો કે કોઈ આલ્ડીહાઇડ છે કે એવું કોઈ ચોક્કસ ફંક્શનલ ગ્રુપ છે એના માપવા માટે. તો કે ડાયએટોમિક મોલેક્યુલ કેવા હોય તો કે O2 છે, N2 છે, HCl છે, CO છે. પછી બોન્ડ અને તેના ડાયપોલ મોમેન્ટના ફેરફારના આધારે આઈઆર સ્પેક્ટ્રા મળે છે. આઈઆર સ્પેક્ટ્રા કોના ઉપર આધાર રાખે તો કે બોન્ડ. બે છે ઓક્સિજન છે તો O2O2 OO ડબલ વચ્ચે કયો બોન્ડ હોય તો કે બે બોન્ડ હોય. એ બે વચ્ચે જે બોન્ડ છે એના ઉપર અને તેની ડાયપોલ મોમેન્ટ કેટલી છે ને એના ઉપર આઈઆર સ્પેક્ટ્રા છે આધાર રાખે છે. હવે આઈઆર સ્પેક્ટ્રાના આધારે ઉપયોગ ક્યાં થાય છે? કાર્બનિક સંયોજનને ઓળખી શકે છે, બોન્ડનો પ્રકાર ઓળખી શકાય છે, પ્રદૂષકો અને જટિલ સંયોજનનું વિશ્લેષણ કરી શકાય છે. હવે જોઈએ ક્રોમેટોગ્રાફી. ક્રોમેટોગ્રાફીમાં શું હોય તો કે એક મોબાઈલ ફેઝ હોય અને એક સ્ટેશનરી ફેઝ હોય. સ્ટેશનરી ફેઝમાં શું હોય તો કે તમે કોઈ દ્રાવકને તમે લગાડો છો અથવા તો જે તમારો પદાર્થ કે જેના ઉપર તમારે માપવાનું છે કે બે પદાર્થને અલગ પાડવાના છે તેને તમે એપ્લાય કરો છો. હવે શું કરવાનું તો કે જેમાં મોબાઈલ ફેઝ હશે એ શું થશે તો કે આગળ વધશે. ક્રોમેટોગ્રાફી હવે આમાં જોઈએ તો કે પદાર્થના મિશ્રણમાંથી અલગ ઘટકોને એક સ્થિર તબક્કા એટલે કે સ્ટેશનરી ફેઝ. સ્ટેશનરી ફેઝ હંમેશા શું હોય તો કે સ્થિર તબક્કામાં કામ કરે અને પ્રવાહી અથવા તો વાયુ તબક્કામાં મોબાઈલ ફેઝ હોય છે. એના વચ્ચે વિભાજન કરીને અલગ કરવામાં આવે છે. દરેક ઘટકના ગુલન ક્ષમતા અને સ્થિર તબક્કા સાથે આકર્ષણના આધારે તે અલગ પડે છે. ક્રોમેટોગ્રાફીના પ્રકાર કેટલા છે તો કે પેપર ક્રોમેટોગ્રાફી છે, થિન લેયર ક્રોમેટોગ્રાફી છે, ગેસ ક્રોમેટોગ્રાફી છે, પછી હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી છે. હવે એનો ઉપયોગ ક્યાં થાય તો કે દવાઓ છે, કૃમિનાશકો છે, વિટામિન્સનું વિશ્લેષણ કરવા માટે છે, મિશ્રણમાંથી એકાદ ઘટકો અલગ પાડવા માટે છે, ગુણવત્તાના નિયંત્રણ કરવા માટે છે. હવે છે સેન્ટ્રીફ્યુગેશન. સેન્ટ્રીફ્યુગેશન એટલે શું તો કે આપણે ઘંટોળો જે આવે એના જેવું કામ કરે કે એક જેવી રીતના ફેરવી એટલે શું થાય તો કે જે ઓછી ઘનતાવાળા પદાર્થ હશે તે નજીકના વિસ્તારમાં એ ઓછી ઘનતાવાળા જે પદાર્થ હશે એ દૂર જઈને પડશે અને વધારે ઘનતાવાળા પદાર્થ છે એ નજીકના વિસ્તારમાં પડશે. કોઈ દ્રાવણ અથવા તો નિલંબનને ખૂબ ઝડપથી ફરતા મશીનમાં ગોળ ઘુમાવીને તેના ઘટકોને ઘનતાને આધારે અલગ પાડવામાં આવે છે. સેન્ટ્રીફ્યુગેશન કેના ઉપર વર્ક કરે છે તો કે ઘનતા ઉપર. પીએચ કોના ઉપર તો કે અમુક H+ અને OH- ઉપર. પછી બફર સોલ્યુશન કોના ઉપર તો કે પીએચને સ્થિર રાખવા માટે કામ કરે છે. એવી જ રીતના આપણે કંડક્ટિવિટી આપણે જોઈએ તો કેવું તો કે મુક્ત આયનો ઉપર જે આપણે હમણાં ભણી ગયા. પછી પ્રકાર, કેટલા પ્રકાર છે સેન્ટ્રીફ્યુગેશનના તો કે સિમ્પલ લેબોરેટરી સેન્ટ્રીફ્યુગેશન અને અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન. ઉપયોગ શું તો કે કોષીય તત્વના વિભાજન માટે, પ્રોટીન છે, DNA છે, RNAની તૈયારી કરવા માટે,
પાણીમાં રહેલા ઘન તત્વોને નીચે પાડવા માટે. હવે અમને સારાંશ આવ્યો ટેકનિક સાથે. યુવી વિઝિબલમાં શું હતું તો કે ઇલેક્ટ્રોન અવશોષણ દ્વારા આપણે વિશ્લેષણ કરતા હતા દ્રાવણમાં ઘટકોની સંકેન્દ્રિતતા માપવા માટે. યુવી વિઝિબલના આધારે તમે શું જાણી શકો તો કે એમાં મેનલી ફંક્શન ગ્રુપ કયું છે તે. આઈઆરમાં શું તો કે એમના ડાયપોલ મોમેન્ટ ઉપર આધાર રાખે, બોન્ડનો પ્રકાર તમે જાણી શકો અને જે દ્વિઅણુ છે એના માટે ઉપયોગી છે. બોન્ડના તણાવ અને કંપનીકરણ એટલે ડાયપોલ મોમેન્ટ પરથી આઈઆર અવશોષણ થાય. સંયોજનો અને કાર્બનિક પદાર્થોને ઓળખી શકાય છે. ક્રોમેટોગ્રાફી શું તો કે તબક્કાવાર વિભાજન. કેટલા ફેઝ હોય? 2. મોબાઈલ ફેઝ અને સ્ટેશનરી ફેઝ. સ્ટેશનરી ફેઝ શું હોય તો કે સ્થિર હોય. મોબાઈલ ફેઝ શું હોય તો કે સતત ગતિમાં હોય. ઉપયોગ શું છે તો કે મિશ્રણમાંથી ઘટકો અલગ પાડવા માટે. પછી સેન્ટ્રીફ્યુગેશન. સેન્ટ્રીફ્યુગેશન શેના કામ કરે તો કે ઘનતાઓના આધારે અલગ પાડવા માટે. ઉપયોગ ક્યાં થાય તો કે કોષીય ઘન તત્વો અલગ પાડવા માટે. ડીએનએ પ્રોટીન એક્સટ્રેક્શન માટે. હવે છે અત્યાધુનિક પૃથ્થકરણના સાધનોનો સિદ્ધાંત તો કે ICP-MS અથવા તો ICP-OES. ઇન્ડક્ટિવલી કપલ્ડ પ્લાઝ્મા માસ અને ઓપ્ટિકલ એમિશન સ્પેક્ટ્રોસ્કોપી. એટોમિક લેવલ એનાલિસિસ માટે સિદ્ધાંત શું છે તો કે નમૂનાને પ્લાઝમામાં પરિચિત કરી તત્વો આયન થાય. MS શું છે તો કે આ આયન થયેલા તત્વોનું માસ અનુસાર વિભાજન થાય. માસ સ્પેક્ટ્રોસ્કોપી. OES શું છે તો કે ઉત્સર્જિત પ્રકાશના તરંગદૈર્ઘ્ય આધારે તેનું ઓળખાણ થાય. માસ સ્પેક્ટ્રોસ્કોપી એટલે શું તો કે એના માસ એટલે કે એના વજનના આધારે તમે ફેરફાર પાડો અને OES શું તો કે એની જે તરંગ લંબાઈ છે એના આધારે તમે તત્વને ઓળખો. એનો ઉપયોગ શું થાય તો કે ભારે ધાતુઓ જે છે લેડ છે, મર્ક્યુરી છે, કેડમિયમ છે એને તમે ઓળખી શકો. ટ્રેસ મેટલ્સ છે એને તમે ખબર પડે. પાણીમાં તત્વોનું વિશ્લેષણ કરી શકાય. GC ગેસ ક્રોમેટોગ્રાફી. નામ ઉપરથી જ ખબર પડે વાયુરૂપ પદાર્થ માટે ઉપયોગી છે. નમૂનાને વાયુ તબક્કા દ્વારા સ્થિર તબક્કા પરથી પસાર કરવામાં આવે છે. દરેક ઘટકોને નિવાસ સમય અલગ અલગ હોય છે અને અલગ અલગ પીક આપે છે. ઉપયોગો કેમાં તો કૃમિનાશકો છે, હાઇડ્રોકાર્બન છે, ઓર્ગેનિક મિશ્રણો એ બધા માટે ઉપયોગી છે. હવે છે GCMS એટલે કે ગેસ ક્રોમેટોગ્રાફી અને માસ સ્પેક્ટ્રોસ્કોપી બેઉનું કમ્બાઈન. પૃથ્થકરણ અને તત્વનો ઓળખ. સિદ્ધાંત શું છે તો કે GC પૃથ્થકરણ કરે છે અને MS શું છે કે દરેકનું પીકનું મોલેક્યુલર વજન અને ત્રિનિયન જોવે છે. હવે ભેગું કરીને અત્યંત ચોક્કસ માહિતી આપે છે. આમાં GSMS છે એમાં શું છે કે GC છે, GCMS છે એમાં GS છે પૃથ્થકરણ કરશે, MS છે બધાના વેઇટને આધારે તેમનું પૃથ્થકરણ કરશે. ઉપયોગ શું તો કે દુર્ગંધનાશક પદાર્થ, POP, પછી VOCS, ડ્રગ ટેસ્ટિંગ અને ફોરેન્સિક માટે ઉપયોગી છે. LCMS એટલે કે લિક્વિડ ક્રોમેટોગ્રાફી અને માસ સ્પેક્ટ્રોસ્કોપી. HPLC છે નમૂનાનું પૃથ્થકરણ કરે છે અને MS દ્વારા તત્વો ઓળખાય છે. ખાસ કરીને બાયોમોલેક્યુલર માટે ઉપયોગી છે. ઉપયોગ શેમાં તો કે દવા, હોર્મોન, જૈવિક પદાર્થો, પીણાના અનામત વિશ્લેષણ માટે. HRGS અને HRMS હાઈ રિઝોલ્યુશન ગેસ ક્રોમેટોગ્રાફી અને હાઈ રિઝોલ્યુશન માસ સ્પેક્ટ્રોસ્કોપી. GS શું કરશે તો કે બેઉને વિશિષ્ટ પદાર્થોને અલગ કરશે અને HRMS એટલે કે હાઈ રિઝોલ્યુશન માસ સ્પેક્ટ્રોસ્કોપી શું કરશે તો કે બધાને માસ અનુપાત જેવું કરશે તો કે તત્વને ઓળખ મળાવશે. ઉપયોગ ક્યાં થાય તો કે પારદર્શક પ્રમાણમાં હાજર દૂષકો વગેરેને ગોતવા માટે. પછી છે HPLC એટલે કે હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી તો કે દ્રાવક દ્વારા નમૂનાને કોલમમાંથી પસાર કરીને અલગ અલગ ઘટકો મેળવવામાં આવે છે અને દરેક પદાર્થના કોલમ સાથેના પરસ્પર પ્રક્રિયા આધારિત હોય છે. 2 કોલમ હોય છે મોબાઈલ ફેઝમાં. એના દ્વારા જે ક્રોમેટોગ્રાફી આપણે જે છે એ પદાર્થોને અલગ પાડવા માટે ઉપયોગી છે. કઈ તો કે હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી. ઉપયોગ ક્યાં થાય છે કે દવા, ખોરાક, કૃમિનાશક, રંગદ્રવ્ય અને પીણાના વિશ્લેષણમાં ઉપયોગી છે. પછી AAS એટલે કે એટોમિક એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી. આ વધારે પડતી યુઝ થાય છે ધાત્વિક તત્વોની માત્રા માટે. ધાતુ જે છે
એના માટે મેનલી યુઝ થાય. કયું તો કે એટોમિક એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી. કારણ કે ક્રોમેટોગ્રાફીમાં તો હવે મોબાઈલ ફેસ જે વર્ક કરે એવી રીતના ધાતુ તો ઉપર ચડીને જવાનું નથી. એટલે શું થાય તો કે એબ્સોર્બ કરે, જે શોષી લેવાનું, એટલે જે ધાતુ છે એ આરામથી મળી જાય. સિદ્ધાંત શું છે તો કે તત્વો ચોક્કસ તરંગ દ્રવ્યો પ્રકાશને શોષે છે. પ્રકાશના શોષણ પર આધારિત પ્રમાણ નક્કી કરી શકાય છે. ઉપયોગ ક્યાં થાય તો કે લેડ, કેડમિયમ, ઝિંક, કોપર, પછી આયર્ન વગેરેનું પ્રમાણ માટીમાં અને પાણીમાં કેટલું છે એ જાણવા માટે. પછી છે XRD એટલે કે એક્સરે ડિફ્રેક્શન, તો કે ઘન પદાર્થોની ક્રિસ્ટલ રચના માટે ઉપયોગી છે. સિદ્ધાંત શું છે તો કે એક્સ કિરણો ઘન પદાર્થના અણુઓ સાથે અથડાય છે અને વિઘટિત થાય છે. એના કારણે એક પેટર્ન બને છે અને અણુઓની ગોઠવણી થાય છે. ઉપયોગ ક્યાં તો કે ખનિજની ઓળખ કરવા માટે, ધાતુઓના ફેઝ માટે, સિમેન્ટ, કાટ વગેરે માટે ઉપયોગી છે. XRD એક્સરે ડિફ્રેક્શન, કોઈ પદાર્થ છે એના ઉપર એક્સરેના કિરણો આપાત કરવામાં આવે છે અને જેના કારણે તેને આખું પેટર્ન મળે છે અને એના આધારે તેની ઉપયોગ થાય છે કે કયું હોઈ શકે, ખનિજ હોઈ શકે, ધાતુ કઈ છે, સિમેન્ટ છે, કાટ છે વગેરે એની માત્રા ખબર પડી શકે છે. પછી છે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી, દ્રાવણના પદાર્થોના સંકેન્દ્રણ માટે. સિદ્ધાંત શું છે તો કે પદાર્થ યુવી વિઝિબલ પ્રકાશને શોષે છે અને એબ્ઝોર્પ્શન પામે છે. બિયરલનના આધારે સંકેન્દ્રણ નક્કી થાય છે. ઉપયોગ શું તો કે નાઇટ્રેટ, ક્રોમિયમ, આયર્ન અને કલર કોડ પદાર્થો માટે. સારાંશ જોઈએ તો કે ICP-ME અથવા તો OES શું છે તો કે પ્લાઝ્મા આયન થવું અને વિભાજન કરે છે. ભારે ધાતુઓ અને ટ્રેસ એલિમેન્ટ માટે ઉપયોગી છે. GC એટલે કે ગેસ ક્રોમેટોગ્રાફી, વાયુ તબક્કામાં ગેસ છે ત્યાં જ ખબર પડી છે, વાયુ તબક્કામાં પૃથ્થકરણ થાય છે અને કૃમિનાશકો બધા હોય છે. કૃમિનાશકોમાં એટલે કંઈ લિક્વિડમાં, લિક્વિડથી ગેસ. ઉદાહરણ તરીકે આપણે હીટ જ જોઈ લઈએ તો કે સ્પ્રે કરવામાં આવે તો એમાંથી પ્રવાહી સ્વરૂપેથી વાયુ સ્વરૂપમાં કૃમિનાશકો વર્ક કરે છે. VOCs એટલે કે વોલેટાઇલ ઓર્ગેનાઇઝ કેમિકલ કમ્પાઉન્ડ જે છે એના દ્વારા આપણે મળી શકે છે. GCMS એટલે કે GC+MS, GC છે શું કરશે તો કે પૃથ્થકરણ કરશે અને MS દ્વારા એની ઓળખાણ થઈ શકે. એ ક્યાં તો કે POPS છે, ડ્રોગ છે અને ફોરેન્સિકમાં ઉપયોગી છે. પછી છે LCMS એટલે કે LC શું કરશે તો કે પ્રવાહી પૃથ્થકરણ, લિક્વિડ ક્રોમેટોગ્રાફી એટલે કે પ્રવાહીમાં પૃથ્થકરણ કરશે અને MS એટલે કે માસ સ્પેક્ટ્રોસ્કોપી શું કરશે તો કે માસ એટલે કે મોલેક્યુલનો જે વેઇટ છે એના આધારે તેની ઓળખાણ કરશે. ઉપયોગ ક્યાં થાય તો કે દવાઓ છે, હોર્મોન્સ છે વગેરેમાં ઉપયોગી છે. પછી HRGS અને HRMS અત્યંત ચોક્કસ GC+MS છે અને જે ડાયનો અલ્ટ્રાટ્રેસ પદાર્થો માટે ઉપયોગી છે. HPLC તો કે પ્રવાહી પદાર્થમાં તબક્કામાં ઉપયોગી છે. ઉપયોગ ક્યાં થાય તો કે દવાઓ અને પીણામાં. AAS એટલે કે પ્રકાશ શોષણ દ્વારા તત્વના પ્રમાણ નક્કી કરે અને ઘન દ્રાવણમાં ધાતુઓ માટે ઉપયોગી છે. XRD શું કરે તો કે કોઈ પદાર્થ ઉપર એક્સરે કિરણો આપણે એને આપાત કરવાના હોય જેના કારણે ઘન પદાર્થોની રચના થાય. પછી યુવી વિઝિબલ તો કે પ્રકાશ શોષણ એબ્ઝોર્બ કરે અને સંકેન્દ્રણનું માપન કરે.